टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે જોઈએ અને સમાચાર વાત કરીએ કૌભાંડ પર સાંસદે ઠાલવેલા બળાપાની। તો મનરેગા સહિતના વિકાસ કાર્યોમાં ભાજપ નેતાઓની સંડોવણી સામે આવ્યા બાદ સાંસદ મનસુખ વસાવાએ હવે બળાપો ઠાલવ્યો છે। નર્મદામાં જાહેર કાર્યક્રમમાં મંચ પરથી સાંસદ વસાવા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ પર વરસ્યા। તેઓએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસમાંથી નેતા ભાજપમાં કટકી કરવા માટે આવ્યો છે। તેઓએ દાવો કર્યો કે કોન્ટ્રાક્ટના મોટાભાગના કામોમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓની બોલબાલા છે। ભાઈ શ્રી વિક્રમભાઈ જે કોંગ્રેસે આવ્યા છે એ કે ભાજપને મજબૂત કરવા માટે ને લાભ લેવા માટે, કેટલાક પોતાની સંસ્થાઓ બચાવવા માટે આવ્યા છે, કેટલાક બિઝનેસ કરવા માટે। કોણ ક્યાં બિઝનેસ કરે છે મને ખબર છે ભાઈ। બિઝનેસ કરો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બિઝનેસ કરે અને સમર્થન કરીએ છીએ। તો વસાવાએ કહ્યું કે જો ભાજપનો નેતા બિઝનેસ કરશે તો તેને અમારું સમર્થન છે, પરંતુ કોન્ટ્રાક્ટના કામોમાં કટકી કરવાની નીતિને તેઓ નહીં ચલાવી લે। વસાવાએ નર્મદામાં આરઆરસી રોડના કામમાં થયેલી ગેરરીતિનું ઉદાહરણ પણ આપ્યું। કોઈ કાર્યકર્તા કોન્ટ્રાક્ટનું કામ કરે કોઈ વાંધો નથી, પણ 5-10 નો વહીવટ જળવાવો જોઈએ। સીસી રસ્તો બનાવે ને વર્ષમાં તૂટી જાય। હું વચ્ચે એક ગામમાં ગયો રાત્રે ભજનમાં, પૂછો આ ડાંબર આરસીસી રસ્તો કેટલા ટાઈમ પર બને? તો 6 મહિના થાય। કોણે બને? આપણા સરપંચ છે। શું કરવાનું પછી? આપણે બીજા પર કઈ રીતના આક્ષેપ કરવાના?